કાલે સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવેલી છે બરોબર, પરંતુ હજી સુધી પરિપત્ર આવેલ નથી. એટલે પરિપત્ર આવી જાય તે પછી આ પરિપત્ર ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે. એટલે તમામ ખેડૂતોનો અભ્યાસ કરશે, અભ્યાસ થઈ જશે પછી સાથે મળીને ખેડૂતો નક્કી કરશે કે આગળ શું કરવું. જ્યાં સુધી પરિપત્રની નકલ સર્ક્યુલર ન મળે ત્યાં સુધી આ ઉપવાસ છાવણી ચાલુ છે. હા, એ બાબતે અમારે નિલેશભાઈની કે છે આગળ ચર્ચા કરવાના છે. મારો આજે 17મો દિવસ છે એટલે બોલી શકાય એમ નથી. આગળ હવે નિલેશભાઈ બધું કહે છે. અત્યારે સરકારે જે જાહેરાત કરી છે એ મૌખિક કરી છે. જ્યાં સુધી એને એમેન્ડમેન્ટ એટલે કે પરિપત્ર રૂપે જીઆર રૂપે અમારા હાથમાં ન આવે અને ખેડૂતો, ગુજરાતના આખા ખેડૂતોએ, સમગ્ર ખેડૂતોએ જે સમર્થન આપ્યું છે એની ટૂંક સમયમાં મિટિંગ બોલાવવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગળ વધવામાં આવશે. આપના આપના ટીવીના માધ્યમથી જ અમને મેસેજ મળ્યા છે મીડિયા મિત્રો દ્વારા જ, અને એનું અમે ફક્ત લેસન કર્યું છે. પણ જ્યાં સુધી ઓન પેપર ગવર્મેન્ટ એપ્રુવેડ ના આવે ત્યાં સુધી વેલિડ ગણાય નહીં. એટલે આવ્યા પછી અને ગુજરાતના ખેડૂતો સાથે, સમગ્ર ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આગળ વધશું. ના, અમારી માગણીઓનો અહીંયા ક્યાંય સમાવેશ થતો નથી. છતાંય અમે ખેડૂતો સાથે ચર્ચા કરશું ને આગળની રણનીતિ બનાવશું. 1 થી 2 દિવસમાં. અને આજનો કાર્યક્રમ જે હતો તે કાર્યક્રમ ગામમાં એક અવસાન થયેલ હોવાથી અનિવાર્ય સંજોગોના કારણોસર રદ કરીએ છીએ. કાર્યક્રમ થાય તો આજુબાજુના ગામડા અને મોટું ક્રાઉડ થાય, એના પરિવાર બાજુમાં જ રહે છે તો એ સારું પણ ન લાગે. એટલે ગ્રામજનોની મિટિંગ કરેલ અને ગ્રામજનોએ નક્કી કરેલ કે આપણે આવડો મોટો કાર્યક્રમ નથી કરવો, એ કારણોસર અમે રદ કરીએ છીએ. સોરી, જે અગાઉથી કાર્યક્રમો ફિક્સ કરેલા છે નાના નાના ગ્રામ્ય લોકોના, એ તમામ કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રહેશે અને છાવણી પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. કરી શકે, બ્લેમ કોઈ પણ કરી શકે છે, કારણ કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે.